છે ભાજપના નેતાઓ અને એના દત્તક લીધેલા અમુક પોલીસ અધિકારીઓ એમની તાકાત હોય એટલી તાકાત અજમાવે. અમારે પણ જોવું છે કે છેલ્લી ઘડીએ અમારી તાકાત જીતે છે કે ભ્રષ્ટ ભાજપના નેતાઓની તાકાત જીતે છે. અમારે પણ જોવું છે. અમે ખેડૂતોના દીકરા છીએ. ક્યાંક ને ક્યાંક અમારી અંદર પ્રમાણિકતાનું લોહી વહે છે અને આ ગુજરાતમાં બદલાવ લાવવા માટે, ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે થઈ અને આમ આદમી પાર્ટીમાં જોડાણા છીએ. એની પહેલા પણ જ્યારે જરૂર પડી હતી ત્યારે પાક વીમા યોજનાની સામે લડ્યા છીએ. એની પહેલા પણ પાર્ટીમાં જોડાયા પહેલા પણ જ્યારે જરૂર પડી છે ત્યારે ખેડૂતો માટે જેલમાં ગયા છીએ. અને આવનાર સમયમાં કોઈ પણ માયનો લાલ એવું કહેતો હોય કે આમ આદમી પાર્ટીના રાજુ કરપડા કોઈ પણ નેતાને દબાવી ધમકાવીને બહારી દેશું, તો એક વાત આજે ખોડુ ગામના આંગણેથી કહેવા માટે આવ્યો છું કે ભાજપના નેતાઓ જે ડોગી બનીને કૂતો બનીને જે ભાજપના નેતાઓ જે ઉપરના નેતાઓની જે હજુરી કરે છે, અમે ઈ નેતા નથી. અમે ખેડૂતો માટે પરસેવો વાળી દેશું અને ખેડૂતો માટે લોહી પણ રેડી દેવાની તૈયારી સાથે. દોસ્તો, મહત્વની વાત એ છે કે આવનાર 7 તારીખે ચોટીલાની અંદર એક મહા કિસાન સંમેલન થવા જઈ રહ્યું છે. કેટલા લોકોને ખબર છે? ઊંચો હાથ કરે. મતલબ અમારો ખેડૂત અમે જાગી ગયો છે. હવે આવવાના છે કેટલા લોકો એ ઊંચો હાથ કરે. વાહ, જોઈજો, નહીતર હું મોટા ઉપાડે કૂદી પડું ને વાહે કોઈ રહે નહીં એવું ન થાય. તમારા બધાના ભરોસે ખૂબ મોટી બસ દોસ્તો ભરી લીધી છે. હું પણ એક નાના પરિવારમાંથી આવું છું. તમે બધા જોવો છો કે લાંબા સમયથી આપણા જિલ્લાની વાત હોય, અનિયમિત વરસાદથી પાક નુકસાનના વળતરની વાત હોય, હાઈ ટેન્શન લાઈન નીકળતી હોય એની વાત હોય, જમીન સંપાદનની વાત હોય, તમામ મુદ્દાઓએ જ્યારે પણ ખેડૂતોએ હાકલ કરી છે ત્યારે એમની વચ્ચે જઈને ઉભો રહ્યો છું. આજે એક રાજુ કરપડા તમને વિનંતી કરવા આવ્યો છે કે આવનાર સમયમાં આપણા ખેડૂતોની તમામ માંગણીઓ, પડતર માંગણીઓને પૂરી કરવા માટે અને જે કપાસના 12% ટેક્સે આયાત કરવાનો નિર્ણય સરકારે લીધો છે એની વિરુદ્ધમાં અમે ખેડૂતોની તાકાત બતાવવા ચોટીલા ભેગા થઈ રહ્યા છીએ. આપ સૌને વિનંતી કરવા માટે આવ્યો છું કે આ લડાઈ એક દિવસની લડાઈ નથી. આ લડાઈમાં યા હોમ કરીને હું કૂદી પડ્યો છું અને મારી લડાઈને મજબૂત બનાવવા માટે થઈ. આભાર માનું છું ગુજરાતના ખેડૂતો વતી કે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ, આ બંને નેતાઓ ચોટીલામાં ખેડૂતોની લડાઈને મજબૂત બનાવવા માટે આવી રહ્યા છે. ત્યારે મારી તમારી નૈતિક જવાબદારી બને ખેડૂતના દીકરા તરીકે મહત્વની એક ઐતિહાસિક વાત એ પણ કરી દઉં કે ગુજરાતમાં 1987 પછી આવડું મોટું ખેડૂત સંમેલન પહેલી વાર થવા જઈ રહ્યું છે. મતલબ 38 વર્ષ પછી ખેડૂત સંમેલન થવા જઈ રહ્યું છે. 1987 માં જ્યારે ખેડૂતોએ મોરચો માંડ્યો તો સરકાર સામે, સરકારના મૂળિયા ઉખેડી નાખ્યા હતા. હજુ સુધી સરકાર કોંગ્રેસની વખતે હતી, એના મૂળિયા ઉખેડ્યા. હજી સુધી ખુરશીમાં ફરીવાર બેસવાનો મોકો નથી મળ્યો. અહીંયા ખોડુ ગામના આંગણેથી આજે કહીને જાઉં છું કે અમારા ખેડૂતો સંમેલન કરે ને ખેડૂતોએ આંદોલનના શ્રી ગણેશ કરી દીધા તો 30 વર્ષથી સત્તામાં બેઠેલી ભારતીય જનતા પાર્ટીના મૂળિયા પણ ઉખેડી નાખવાની તાકાત ખેડૂતોમાં છે.